નમસ્તે દોસ્તો, નમસ્તે જર્ની ચેનલમાં તમારું સ્વાગત છે. દોસ્તો, આજે આપણે વળતી સફર ચાલુ કરવાના છીએ. રાજકોટથી ભરૂચ જવાના છીએ. વચ્ચે નાસ્તો કરવાનો છે અને બીજી બે જગ્યાએ ઊભું રહેવાનું છે. તો રાજકોટથી ભરૂચના નજારા જોઈએ અને રસ્તામાં આપણે કઈ એક્ટિવિટી કરીશું એ તમને બતાવીશું અને રસ્તાની મોજ માણીશું એ પણ તમને બતાવીશું. તો મોડું કર્યા વગર આજના બ્લોગની અને આજના વિડીયોની શરૂઆત કરીએ. આશા કરીશ કે બધા બ્લોગની જેમ મારો આ બ્લોગ પણ તમને ગમશે. તો ચાલો દોસ્તો, મોડું કર્યા વગર રોડ ઉપર જઈને સીધા મળીએ. મિત્રો, આપણે આપણી સફર ચાલુ કરી દીધી છે અને અત્યારે વાગ્યા છે 9 વાગે અમે નીકળ્યા હતા અને અત્યારે લગભગ 9:45 જેવું થાય છે અને અમે લગભગ સારું એવું ડિસ્ટન્સ કાપી લીધું છે. ચોટીલા પછી તરત જ આ ઇસ્કોન ગાંઠિયા આવે છે ને ત્યાં ઊભા રહ્યા છીએ. અહીંયા ખોડિયાલ કાઠિયાવાડી ધાબા છે, ટેસ્ટ ઓફ ભરૂચ છે, સુગર એન્ડ સ્પાઇસ છે, સ્વાદાલોક ઓર્ગેનિક અહીંયા મોલ છે. ખબર નહીં, એ તો હમણાં નવો થયો લાગે. અને બાકી ઇલેક્ટ્રિક ચાર્જિંગ પણ છે. તો ગરમા ગરમ થેપલા આવ્યા છે અને વણેલા ગાંઠિયા આવ્યા છે. બંનેનો ન્યાય આપવાનો છે. થેપલા, સૂકી ભાજી અને મરચા છે આથેલા. દોસ્તો, આરોહી મિટીકુલમાં આવ્યા છીએ. અહીંયા બાજુમાં જે ઇસ્કોન છે ને, અમે ઉભા રહ્યા હતા ને ઇસ્કોન ગાંઠિયામાં, એની જસ્ટ બાજુમાં જ છે. અને ડિસેમ્બરમાં અમે અહીંથી મટકું ગોરો લઈ ગયા હતા, એ મિસ હેન્ડલિંગમાં તૂટી ગયો છે, એટલે હવે ફરીથી અહીંથી લેવાનો છે. આરોહી મિટીકુલ છે. આ લીધું છે એન્ડ્રોઈડ પ્લે બોક્સ કહેવાય આને. અને આ ફોન મારું ડિસ્પ્લે છે ને, એ હવે એક પ્રકારનું સ્ક્રીન થઈ ગયો છે અને આની અંદર યુટ્યુબ ને બધું પ્લે કરી શકો. અને તમે ડાબી બાજુ જાઓ, અહીંથી ચડો ડાબી બાજુ એટલે અમદાવાદ જવાય, અને પેલી બાજુ રાઉન્ડથી પેલી બાજુથી ચડો ને તો ભાવનગર બાજુ જવાય. દોસ્તો, ખબર નહીં આજે આ હાથમાં અકળામણ આમ થાય, આમ બે હાથ આમ થાકી ગયા હોય ને એવું લાગે. આવું ક્યારેય પહેલાં થતું નથી પણ આજે થાય છે. અને આ મેકડોનલ્ડ્સમાં બેસી ગયા છીએ. આપણે આપણી સફર ચાલુ કરી દીધી છે અને અત્યારે વાગ્યા છે 9 અને આપણે અત્યારે કન્ટિન્યુ જઈએ તો 5.5 કલાકમાં પહોંચી જઈએ, પણ આપણે કન્ટિન્યુ જવાનું છે નહીં. અને અત્યારે રૈયા રોડ ઉપર આવી ગયા છીએ અને વચ્ચે પહેલો સ્ટોપ છે નાસ્તા કરવા માટે. આપણે નાસ્તો કરવાનો છે. નાસ્તો કરી અને પછી આગળ વધવાનું છે. 2 થી 3 સ્ટોપ થશે આ વખતે 5.5 કલાકમાં. અને હવે અહીંથી રૈયા રોડ છોડી અને સાઈડમાં કંઈક ગલીમાં જવાનું છે. નાયરાનો પેટ્રોલ પંપ આવે ને ત્યાંથી. સામે સ્વામિનારાયણ મંદિર મસ્ત થયું છે. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ટૂંક સમયમાં લાગે છે, પેલા હતું નહીં. મસ્ત બનાવ્યું છે સ્વામિનારાયણ મંદિર. જય સ્વામિનારાયણ ભગવાન. 150 ફૂટ રિંગ રોડ ઉપર આપણે આવી ગયા છીએ અને વચ્ચે અત્યારે BRTS કોરિડોર છે ને, આપણે સાઈડમાંથી જઈ રહ્યા છીએ અને સીધો તરત જ ઓવરબ્રિજ આવ્યો સામે. આગળ જે સર્કલથી આ રોડ લીધો ને, નાણાવટી સર્કલ હતું, અને આવા બ્રિજ કયો છે એ ખબર નહીં. નિમિયા, તારા ગામનો કયો બ્રિજ છે? સામેનું દ્રશ્ય કેટલું સરસ લાગે છે. આમ આખું બિલ્ડિંગનો એરિયા જ છે. તમને આ એરિયામાં ટેનામેન્ટ જ જોવા મળે, બધા જ બિલ્ડિંગો જ જોવા મળે છે. તમારા સ્ક્રીનમાં જે દ્રશ્યમાન થાય છે ને સામે, એ માધાપર ચોકડી છે. ડાબી બાજુ જામનગર જવાય અને જમણી બાજુ જાઓ તો રાજકોટમાં એન્ટર થવાય. સ્ટેશન બાજુ ને એ બાજુ રેલવે સ્ટેશન ને બસ સ્ટેન્ડ ને. આપણે સીધું જવાનું છે અને સેકન્ડ રિંગ રોડ લેવાનો છે. આ માધાપર ચોકડી આવી ગઈ. મિત્રો, હવે સેકન્ડ રિંગ રોડ પૂરો થવા જઈ રહ્યો છે. સામે જે બ્રિજ દેખાય ને, એ રાજકોટ અમદાવાદ હાઈવેનો છે
હવે આપણે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ચડી રહ્યા છીએ અને આ રોડ બાયપાસ છોડી રહ્યા છીએ. આમ તમે થોડાક આગળ જઈને ફરી તમે રિંગ રોડ ચડો ને એટલે જુનાગઢ બાજુ જવાય. આપણે ઘણી વાર તમને એ બતાવેલો છે. અને અહીંયા છે ને બધે રોડ ઉપર કેરીવાળા બેઠેલા હોય છે બોક્સ લઈને. જો આ બધા છે ને એ કેવી કેરી છે એ મને ખબર નથી, આપણે કોઈ દી રોડ સાઈડથી લીધી નથી મેં. પણ ઘણા બધા બેઠેલા છે કેરીવાળા અહીંયા. કારણ કે અહીંયા જંકશન છે ને, જામનગર જવાનો રસ્તો ફંટાય અને જુનાગઢ ને રાજકોટ સિટી તરફ જવાનો રસ્તો ફંટાય. એટલે અહીંયા ટ્રાફિક વધી જાય એટલે એને વેપાર મળતો હશે એટલે અહીંયા બેઠા હશે. હાઈવે ઉપર આપણે આવી ગયા છીએ NH 27 ઉપર અને અહીંયા ચડતા જ આપણે ડાયવર્ઝન મળ્યું છે. હવે બહુ બધા ડાયવર્ઝનો રહ્યા નથી. આપણે અહીંયા ઓલમોસ્ટ રોડ કમ્પ્લીટ થઈ ગયો છે. ક્યાંક ક્યાંક બાકી છે ને એ જગ્યાએ ડાયવર્ઝન આપેલા છે, બાકી ડાયવર્ઝન આપણે ક્યાંય છે નહીં. એકાદ બે જગ્યાએ માંડ ડાયવર્ઝન હશે. રોડ હાંકડો છે અત્યારે. મિત્રો, તમારા સ્ક્રીનમાં જે જમણી બાજુ છે રોડ ને એવું બધું દેખાય છે ને સાઈડમાં, એ એરપોર્ટ છે ને, એરપોર્ટ જવાનો રોડ છે. એરપોર્ટ થી બહાર નીકળવાનો રોડ છે. જમણી બાજુ એરપોર્ટ છે, ઇન્ટરનેશનલ રાજકોટનું એરપોર્ટ. એટલે અહીંયા આટલું દૂર એરપોર્ટ છે. લગભગ રાજકોટ સિટી થી 15 થી 17 કિલોમીટર થતું હશે. હવે મોરબી તરફ જવાનો કટ આવ્યો છે. અહીંથી ડાબી બાજુ જાવ તો મોરબી બાજુ જવાય અને આપણે સીધું જવાનું છે. હવે નાસ્તાના કઈ અહીંયા ઓપ્શન હોય ને તો અહીંયા જોઈ લઈએ. તો ચાલો, હવે તો અહીંયા તો કઈ દેખાતું નથી. કારણ કે મેન છે ને લેડીઝ સાથે હોય ને તો આપણે ટોયલેટનું ને એનું બધું વધારે વિચારવાનું હોય. એટલે અહીંયા કઈ રોડ ઉપર કઈ એવા ઓપ્શન દેખાતા નથી. ટોયલેટ સારું હોય ને એવું અને વ્યવસ્થિત બેસીને નાસ્તો કરાય એવું. તો હવે આગળ હવે ચોટીલા જ મેળ પડશે. ચોટીલા આગળ સારું આવે છે બધી. હવે જોઈએ ચોટીલા આગળ કઈ જગ્યાએ આપણે નાસ્તો કરીએ. 9 વાગે અમે નીકળ્યા હતા અને અત્યારે લગભગ 9:45 જેવું થાય છે. અને અમે લગભગ સારું એવું ડિસ્ટન્સ કાપી લીધું છે. આ કોઈ ગામ આવ્યું છે, ત્યાં છે ને રસ્તો 6 લેનમાંથી 4 લેન થાય છે. આ ગામ પૂરતો જ છે. અને હવે મને લાગી છે કડકી ને ભૂખ. બાજુમાં નિમી મેડમ એઝ યુઝ્યુઅલ બેઠા છે અને હું ડ્રાઇવિંગ કરું છું. હનુમાન ચાલીસા ચાલે છે અને અત્યારે એટમોસ્ફિયરમાં 34 ડિગ્રી ટેમ્પરેચર છે. અને 1 કલાકનું ડ્રાઇવિંગ કર્યું, અહીંથી 4.5 કલાક બતાવે છે થ્રુ આઉટ જઈએ તો. પછી આ છે ને આનું કારનું વાઇપર બગડી ગયું છે, એનું રબર નીકળી ગયું છે, ખબર નહીં. એટલે વચ્ચે પેલું રોઝરના આઉટલેટ આવે છે ને, આપણે પેલો ગેલોપ મોલ છે ત્યાં રોઝરનું આઉટલેટ છે. એટલે રોઝરની આઈટમ છે ને, રોઝર કાર એસેસરીની ત્યાં આઈટમો ક્વોલિટી અને બધી રીતે સારી મળે છે. ત્યાં એ બદલાવવું છે એટલે ત્યાં બી એક સ્ટોપ થશે. મિત્રો, ચોટીલા પછી તરત જ આ ઇસ્કોન ગાંઠિયા આવે છે ને ત્યાં ઊભા રહ્યા છીએ. અહીંયા ખોડિયાલ કાઠિયાવાડી ધાબા છે, ટેસ્ટ ઓફ ભરૂચ છે, સુગર એન્ડ સ્પાઇસ છે, સ્વાદાલોક ઓર્ગેનિક અહીંયા મોલ છે. ખબર નહીં, એ તો હમણાં નવો થયો લાગે. અને બાકી ઇલેક્ટ્રિક ચાર્જિંગ પણ છે અહીંયા. મસ્ત લખેલું છે. હવે ઇસ્કોન ગાંઠિયા એક્સપ્લોર કરીએ. ત્યાં છે ને થેપલા અને વણેલા ગાંઠિયા મળે છે. હવે જોઈએ હવે થેપલા ખાઈએ કે વણેલા ગાંઠિયા ખાઈએ. ત્યાં જઈને એક્સપ્લોર કરીએ. અને ઇસ્કોન ગાંઠિયાનું તો બધું સારું જ આવે છે. જો પાછળ છે ને આટલો માહોલ છે, ફૂલ છે એકદમ. માંડ ટેબલ મળ્યું આ ઇસ્કોન ગાંઠિયામાં. થેપલા અને વણેલા ગાંઠિયા મંગાવ્યા છે. ફૂલ પબ્લિક છે જુઓ પાછળ. બધા જ ઊભા ખાવાનું છે. અને બીજા બધા ઓપ્શન પણ ઘણા બધા છે. અને અહીંયા પેક ગાંઠિયા બી મળે છે, ચંપાકલી અને ફાફડી. દોસ્તો,
તો ગરમા ગરમ થેપલા આવ્યા છે અને વણેલા ગાંઠિયા આવ્યા છે. ગાંઠિયા એકદમ સોફ્ટ છે ને? આની પેલા ખાધેલા છે અમે અહીંયા. થેપલા એકદમ ગરમ ગરમ છે અને 2 પ્રકારના સંભાર આવ્યા, ચટણી અને ગાજર ને પપૈયાનો સંભારો. થેપલાય મસ્ત છે, સૂકી ભાજી મસ્ત છે, ભેગું દહીં આવેલું છે. દોસ્તો આરોહી મીઠીકુલમાં આવ્યા છીએ. અહીંયા બાજુમાં જે ઇસ્કોન છે ને, અમે ઉભા રહ્યા હતા ને ઇસ્કોન ગાંઠિયામાં, એની જસ્ટ બાજુમાં જ છે. અને ડિસેમ્બરમાં અમે અહીંથી મટકું ગોરો લઈ ગયા હતા, એ મિસ હેન્ડલિંગમાં તૂટી ગયો છે, એટલે હવે ફરીથી અહીંથી લેવાનો છે. આરોહી મીઠીકુલ છે એમાંથી. અને આ રીતનું બધું અહીંયા મળે છે, મટકા ને ગમલા ને, અને અંદર શોપીસ પણ છે. અને અહીંયા છે ને હિંચકા પણ મળે છે. એ મેં ડિસેમ્બરમાં આવ્યો હતો ને બ્લોગમાં બતાવી દીધું છે. અને બોટલો ને એવું બી મળે છે. આ રીતની બોટલો ને એવું બી મળે છે. એ બ્લોગમાં વિગતવાર મેં બતાવ્યું છે, તમે જોઈ લેજો. અને આ બાજુ છે ને સામે જે છે ને એ રીતે પેકિંગમાં મળે છે માટલા. એટલે હવે અહીંથી માટલા લેવાના છે. જો આ રહ્યા બધા માટલાના શોપીસ છે ને. આ મટકું લીધું છે, 500 રૂપિયાનું આવ્યું છે. અહીંયા જે સામાન છે ને એ એટલા માટે છે કે આખી ડેકી ફૂલ છે. અને હાઈવેનો વાઇબ જોવો, સવારમાં અત્યારે 11 વાગ્યા છે. બહુ તડકો લાગતો નથી પવનને લીધે, પણ તડકો છે. અને સામે અહીંયા જીઓનો પેટ્રોલ પંપ છે. અને હવે આમ નીકળવાનું છે. નાસ્તો કરી અને મીઠીકુલમાં મેં તમને બતાવ્યું ને આરોહી મીઠીકુલ, એમાંથી મટકું કે ગોરો લઈ અને નીકળ્યા છીએ. અત્યારે લગભગ 11:15 જેવો સમય થયો છે, 10:50નો સમય થયો છે. અને 3:15 પહોંચીશું. એટલે 4 ગણી લો ને, 4 સવા 4 પહોંચીશું. કારણ કે હજી 2 જગ્યાએ ઊભવાનું થશે. એકવાર લંચ માટે, અને હમણાં મેં તમને કીધું ને રોઝરમાં ઊભવાની ઈચ્છા છે. અને આજથી હીટવે ચાલુ થયો એવું કાલ ન્યૂઝમાં મેં સાંભળેલું કે ગુજરાતમાં હીટવે ચાલુ થઈ ગયો છે. ગઈકાલે બી 5-6 સિટીના ટેમ્પરેચરો 40 ઉપર ગયા હતા. અમદાવાદનું 43 હતું, ભાવનગરનું 43 હતું. અને 7 દિવસનો હીટવે છે. એટલે હીટવેના ભાગરૂપે અત્યારે 11 વાગ્યામાં હાઈવે ઉપરનું ટેમ્પરેચર 37 ડિગ્રી થઈ ગયું છે. અને ટોટલ હું કિલોમીટરની વાત કરું તો અમે ઘરેથી નીકળ્યા અને અહીંયા પહોંચ્યા ત્યાં સુધીમાં 804 કિલોમીટર ફરી લીધું છે અમે. અચ્છા દોસ્તો, જો અહીંયા રોજરમાં છે ને આ જે ગેલોપ્સ છે ને લીમડી પહેલાં ત્યાં ઊભી રાખી છે. અને આ જો ચેન્જ કરે છે. 6 મહિનાની વોરંટી છે. અને મટીરિયલમાં ફેર છે. અને આ મટીરિયલમાં આ જાડું છે. 6 મહિનાની વોરંટી છે. અને 30 દિવસમાં તમને ના ગમે તો પૈસા પાછા. આ અમુક સમય પછી આ છે ને રબરનું, આ બી તમને મફતમાં ચેન્જ કરી આપે. એટલે હવે જોઈએ, પહેલી વાર હું રોજરની એસેસરી નખાવું છું, કેવી નીકળે. હવે ફટાફટ 850 કીધા ને તે 860 રૂપિયાની પ્રાઇસ છે. યુઝ કરીને તમને રિવ્યૂ આપીશ 1 મહિના પછી. આ રોજરમાં છે ને આપણે વાઇપર માટે ઊભા રહ્યા હતા, પણ જુઓ એક આ લીધું છે એન્ડ્રોઈડ પ્લે બોક્સ કહેવાય આને. આની અંદર યુટ્યુબ ને બધું પ્લે કરી શકો. અને એન્ડ્રોઈડ થઈ ગયું છે, ફોન કનેક્ટ કરવાની જરૂર નહીં. 11,500નું આવ્યું, 12,500ની ભાવ હતું, 1,000નું ડિસ્કાઉન્ટ છે અત્યારે, એટલે લીધું છે. હવે જોઈએ આ કેવું નીકળે. જેમ ટાઈમ થશે, જેમ હું વાપરીશ એમ મને ખબર પડશે કે કઈ રીતનું ને કેવું છે એ. તો હવે વાપરીએ ને જેમ વાપરતો જઈશ એમ તમારી સાથે શેર કરતો જઈશ બધું. અને આની ગેરંટી છે 2 વર્ષની ગેરંટી છે. 1 મહિનો રિપ્લેસમેન્ટ ગેરંટી પાછું તમે આપી શકો. અને 2 વર્ષ માટે રિપેર કરી શકે. અને રિપેર ના થાય તો તમને પીસ ટુ પીસ રિપ્લેસ કરી આપે. તો જોઈએ હવે કેવી રીતે ચાલે અને કેવું ચાલે. પેલું જે નવું રોઝરનું કારપ્લે લીધું ને એને શીખીએ છીએ, થોડીક એરર આવે છે અમુક ટાઈમે. અને એમાં બીજી ફેસિલિટીની વાત કરું ને તો એમાં સિમ કાર્ડ પણ રહે. સિમ કાર્ડ પણ રાખી શકો અને મેમરી કાર્ડ પણ રાખી શકો. એટલે મેમરી કાર્ડથી બી તમે પ્લે કરી શકો. અને સિમ કાર્ડ નાખી અને ડાયરેક્ટ નેટથી બધું ચાલે. અને આની અંદર હોટસ્ટાર, યુટ્યુબ
તમે જે બી એપ્લિકેશન તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરો ને એ આમાં ડાઉનલોડ થઈ શકે અને બધી પ્લે કરી શકો તમે. એટલે ટૂંકમાં મારો અત્યારે સ્ક્રીન બદલાવ્યા વગર એન્ડ્રોઈડ સ્ક્રીન થઈ ગયો. આખું એન્ડ્રોઈડ ફોન થઈ ગયો મારો. આ સ્ક્રીન જે છે ને એ પેલા મારે મોબાઈલ કનેક્ટ કરવા પડતો હતો. એની અંદર ખાલી અમુક જ ફીચર ચાલતા હતા કાર પ્લે ના. વિડીયો કે એવું નહોતું ચાલતું. અત્યારે મારે યુટ્યુબ ના વિડીયો ને એવું જોવું હોય ને તો એ બી ચાલે છે. नजरिया लागे नहीं कहीं ओ नजरिया लागे नहीं कहीं દોસ્તો, તમારા બધાનું બગોદરા તારાપુર વાળા રોડ ઉપર સ્વાગત છે. આ રોડ ઉપર પણ સ્પીડ લિમિટ 80 ની છે. વાસદ અહીંથી 101 કિલોમીટર છે, એટલે 101 કિલોમીટર આ રોડ ઉપર ચાલવાનું છે. અને પોણા 4 વાગ્યે પહોંચવાનો ટાઈમ બતાવે છે. હવે વચ્ચે ભૂખ લાગશે તો જમીશું, બાકી નહીં જમીએ, હળવો નાસ્તો કરીશું. પોણા 4 વાગે છે, પણ 4:30 પોણા 5 પહોંચીશું. તમને બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હશે. હવે પેલું નવું લીધું ને રોઝરનું, એમાં અમે રોવિંગ ફેમિલી એના અમે વિડીયો બહુ જોઈએ છીએ. ટ્રાવેલ વિડીયો હોય છે એના, અને અમારી ઘરે પણ આવી ગયા છીએ. અમે એની ઘરે પણ જઈ આવ્યા છીએ. ફેમિલી રિલેશન જેવું થઈ ગયું છે. એના વિડીયો અમે જોઈએ છે. અને રવિભાઈ બહુ સરસ માણસ છે, બહુ મજા આવે એવા મજાના માણસ છે. એની યારે બહુ મજા આવે. અત્યારે સ્ક્રીન ઉપર એનો વિડીયો નિમી જોતી જાય છે. હું તો વિડીયો નથી જોતો. સાપુતારા હમણાં જઈને આવ્યા છે, એનો વિડીયો ચાલુ છે. બેકગ્રાઉન્ડમાં એનો અવાજ આવતો હશે. તો દોસ્તો, આજે છે ને બાજુમાં બેઠેલા હોય ને એનો ટાઈમ પાસ કરવાનું બહુ મસ્ત સાધન છે. એટલે અત્યારે પહેલી વાર અમે ચાલુ કર્યું છે નિમીએ વિડીયો, કે મને ટાઈમ પાસ કરવા માટે વિડીયો દે. અત્યારે ચાલુ છે વિડીયો, અને વિડીયો જોતા જઈએ છીએ. અને મજાનું છે. અને અત્યારે કોઈ રાધિકા હોટલ કરીને સામે દેખાય છે. અને અત્યારે વટામણથી બગોદરાની વચ્ચે ગમે ત્યાં અમે છીએ. તમારા જે સ્ક્રીનમાં સામે જે દેખાય છે ને એ રસ્તો છે અમદાવાદ ભાવનગરનો એક્સપ્રેસ વે જે નવો બન્યો ને. અત્યારે તમે રાજકોટથી અમદાવાદ નાખો ને પેલી બાજુ ગાંધીનગરનો, તો અહીંથી આ રસ્તો સજેસ્ટ કરે, શોર્ટકટ થાય છે. અને આ એક્સપ્રેસ વેના બ્રિજ એની નીચેથી આપણે જઈ રહ્યા છીએ. આ લગભગ વર્ષ દિવસ ત્યાં તો બને છે, હજી 1.5 વર્ષ લાગશે એવું લાગે છે. આના પછી જે બ્રિજ આવે ને એ બ્રિજમાં સિંગલ લેન કરી નાખે છે. અને અહીંથી તમે ડાબી બાજુ જાઓ તો ધોળકા જવાય, અને જમણી બાજુ અમરેલી, ભાવનગર અને આપણે સારંગપુર, બોટાદ ને એ બાજુ જવાય. જો અહીંયા મેં તમને કીધું હતું ને સિંગલ લેન કરી નાખે છે. એટલે સિંગલ લેન રસ્તો ચાલુ થઈ ગયો ને. આપણે અત્યારે તારાપુર ચોકડીએ પહોંચ્યા છીએ. તારાપુરમાં તમારા સ્ક્રીનમાં જે દેખાય ને એ તારાપુર છે. જમણી બાજુ જાવ તો તારાપુર ગામ આવે, ડાબી બાજુ જાવ તો આણંદ આવે. અને આપણે તારાપુર ચોકડી ક્રોસ કરી સીધું વાસદ બાજુ જવાનું છે. અને અત્યારે છે ને આ બાજુ આ સૂકા ઘાસના ભરેલા ટેમ્પા બહુ જોયા. જો 1, 2, 3, 4 અહીંયા છે ટેમ્પા અને ટ્રક ને. એટલે આ બાજુ સૂકા ઘાસની ખેતી થતી હશે. અને આગળ રસ્તામાં બી બહુ બધા મળ્યા. જુઓ તારાપુર સર્કલ કેટલું મસ્ત બનાવેલું છે. ગોકુલધામ સર્કલ નામ છે. અને હાથી
અને માછલીના અને કમળના અને એના પ્રકલ્પો બનાવેલા છે અને સંસ્કૃતમાં બધું લખેલું છે. મસ્ત સર્કલ બનાવેલું છે, મને સર્કલ ગમ્યું. અને હવે આપણે સર્કલને ક્રોસ કરીને સીધું જવાનું છે. જો અહીંયા બી આગળ બી છે પેલા સૂકા ઘાસના. અને અહીંયા તમને ગુજરાત ગેસનો CNG નો પંપ પણ મળી રહેશે, ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન પણ મળી રહેશે અને પેટ્રોલ પંપના ઓપ્શન તો પહેલેથી છે જ. અને જમવાના બહુ ઓપ્શન છે આ ચોકડી ઉપર. આ ટેમ્પાની સાઇઝ કરતા ઘાસ વધારે ભરેલું છે. આમ એનું બેલેન્સ તરત જ ખોરવાઈ જાય જો વધારે સ્પીડે જાય ને, કારણ કે એનું ગુરુત્વાકર્ષણ છે એ અનબેલેન્સ થઈ ગયું હોય, ઉપરથી પોળું અને નીચે હાંકડું હોય ને એટલે. આ હાઈવેની વાત કરું ને તો મને એવું લાગે છે કે ગુજરાતનો બેસ્ટમાં બેસ્ટ સ્ટેટ હાઈવે હશે. એટલો માખણ જેવો છે ને આ બન્યો ત્યારથી આ રોડ ઉપર ક્યારેય એક થીગડું વાગ્યું નથી અને ક્યારેય મેં સાંભળ્યું નથી કે આ રોડ બગડ્યો હોય એવું. અને આની એક ક્વોલિટી A1 ક્વોલિટી છે. અવાર જો રોડ બધા જ બનતા હોય ને તો ખરેખર રોડ ક્યારેય બગડે જ નહીં. આ 101 કિલોમીટરનો જે આ ટ્રેલ છે, આખો રસ્તો છે, એટલો સરસ છે ને. અને તમે આરામથી 100ની સ્પીડ મેન્ટેન કરી ક્રૂઝ કંટ્રોલમાં મૂકીને ગાડી ચલાવી શકો. એટલો સરસ બનાવેલો છે, બેસ્ટ રસ્તો છે આ. અને અત્યારે તારાપુરથી આગળ નીકળી અને ધર્મજ ને તારાપુરની વચ્ચે અમે છીએ. સરસ મજાનો રસ્તો કાપતા જઈએ છીએ. બહારનું એટમોસ્ફિયરનું ટેમ્પરેચર 41 ડિગ્રી છે. અને હવે ગમે ત્યાં જો સારો પેટ્રોલ પંપ આવે જીઓનો અથવા તો BPCL નો તો પેટ્રોલ ભરાઈ દઈશું. કારણ કે હવે પેટ્રોલમાં છે ને 106 કિલોમીટરની રેન્જ વધી છે, એટલે પેટ્રોલ ક્યાંક ભરાઈ દઈએ એટલે આપણે કોઈ ટેન્શન નહીં. અત્યાર સુધીમાં 2 વાર પેટ્રોલ ભરાવેલું, રિટર્નમાં તો એકેય વાર ભરાયું જ નથી હજી. એટલે હવે રિટર્નમાં જરૂર પડશે પેટ્રોલ ભરાવાની. આપણે અત્યારે વાસદ સિટીમાં આવી ગયા છીએ. વાસદમાં જે સામે બ્રિજ દેખાય ને, બ્રિજ ઉપર જે વાહનો દેખાય છે ને, ત્યાંથી આપણે જમણી બાજુ વળવાનું છે. જમણી બાજુ વળી માહી નદી ક્રોસ કરી અને તરત જ એક્સપ્રેસવે 4 નેશનલ એક્સપ્રેસવે 4 લેવાનો છે. આજે આપણું નસીબ સારું છે કે ટ્રાફિક અહીંયા બતાવતો નથી. આપણે તે દિવસે સવારે આવ્યા હતા ત્યારે ફૂલ ટ્રાફિક હતો અહીંયા. તો હવે આપણે આ છે ને બ્રિજ નીચેથી જમણી બાજુ વળવાનું છે. સાંજના ટાઈમે દોસ્તો અને હવાના ટાઈમે અહીંયા બહુ ટ્રાફિક હોય છે. અને હવે આપણે 5 કિલોમીટર જ આ રોડ ઉપર લેવાનું છે. 5 કિલોમીટરના 15 રૂપિયા આપવાના છે. અને હવે જ્યાં રિફ્રેશમેન્ટ આવે ને એક્સપ્રેસ હાઈવે 4 ઉપર બરોડા આગળ, ત્યાં થોડુંક રિફ્રેશમેન્ટ લેવાની ઈચ્છા છે. ત્યાં જુદા જુદા આઉટલેટ છે, ત્યાં જોઈ અને કયું આઉટલેટમાં શું શું છે એ ઝાંખી અને પછી શું લેશું એ નક્કી કરીશું ત્યાં જઈને. ટોલ ભરી અને આગળ વધી ગયા છીએ અને અત્યારે મહી નદીના બ્રિજ ઉપર છીએ. નીચેથી મહી નદી ખડખડ વહે છે. મહી નદીમાં પાણી ખાસું એવું છે. અને જેવી મહી નદી પૂરી થાય ને એ પછી આ તરત જ પેલું આવે છે એક્સપ્રેસવે 4. એટલે હવે એક્સપ્રેસવે 4 ઉપર આપણે ચડવાનું છે. જો અહીંયા આવ્યું ને એક્ઝિટ 1 કિલોમીટર, મુંબઈ વડોદરા સીધું જવાનું ને મુંબઈ ભરૂચ બાજુ થોડુંક ડાબી બાજુ જવાનું. એટલે અને એક્સપ્રેસવે 4નું હમણાં તમને ઉપરનો બ્રિજ પણ દેખાશે. જો સામે આવી ગયો ને બ્રિજ,
અને અહીંથી એક્સપ્રેસ વે 4 આપણે લઈ લઈએ. દોસ્તો, નેશનલ એક્સપ્રેસ વે 4 નો ટોલ ભરીને આગળ વધી ગયા છીએ અને નેશનલ એક્સપ્રેસ વે આપણે ચડી રહ્યા છીએ અને નેશનલ એક્સપ્રેસ વે ઉપર આપણે આવી ગયા છીએ. તો ભાઈઓ તથા બહેનો, નેશનલ એક્સપ્રેસ વે 4 ઉપર તમારું સ્વાગત છે. અને હવે જે પેલું રિફ્રેશમેન્ટ પોઈન્ટ આવે ને ત્યાં આપણે ઊભું રહેવાનું છે. ત્યાં ઊભા રહી અને ફૂડ એક્સપ્લોર કરવાનું છે. એક્સપ્રેસ વે 4નું બરોડા આગળનું જે રિફ્રેશમેન્ટ પોઈન્ટ છે ત્યાં આવી ગયા છીએ. અને આની પહેલાં હું આવ્યો હતો ને ત્યારે બહુ બધું ખુલ્લું નહોતું. જો અત્યારે કેટલું બધું ખુલી ગયું છે. મેકડોનાલ્ડ્સ છે, પછી ખોડિયાર કાઠિયાવાડી ધાબા છે, ટેસ્ટ ઓફ ભરૂચ, ઉડુપીનું કંઈક ખોલ્યું છે સામે ઉડુપી, અને બાજુમાં મેકડોનાલ્ડ્સ, અને પબ્લિક સારી એવી અહીંયા ઊભી રહી છે. અને સામે સ્વાદ વડોદરાનો લીલો ચેવડો જગદીશનું આઉટલેટ છે. અને પેલી બાજુ બી સુગર એન્ડ સ્પાઇસ છે. દોસ્તો, રિફ્રેશમેન્ટ પોઈન્ટમાંથી રિફ્રેશ થઈ અને હળવો નાસ્તો કરી મેકડોનાલ્ડ્સમાં નીકળ્યા છીએ. હાઈવે ઉપર ચડી ગયા છીએ. અહીંયાની રિફ્રેશમેન્ટ પોઈન્ટની વાત કરું તો અહીંયા ટ્રકનું લેઆઉટ પણ છે અને વાહનોનું, આપણા નાના વાહનોનું પણ લેઆઉટ છે. બંનેના અલગ અલગ છે. બહાર બહુ તડકો હતો એટલે હું તમને બતાવી ના શક્યો. નેક્સ્ટ ટાઈમ ક્યારેક બતાવીશ. ટ્રકનું થોડુંક આગળ છે અને ફેમિલી કારનું એની બાજુમાં થોડુંક પાછળની બાજુ છે. અને અહીંયા બહુ બધા ઓપ્શનો છે ખાવાના. તમને સાઉથ ઇન્ડિયન ખાવા મળશે, પંજાબી મળશે, પછી નાસ્તો હળવો મળશે, કાઠિયાવાડી મળશે, અને યુરોપિયન પણ મળશે. પીઝા ને KFC ને વેજ ને નોન વેજ ને બધા જ ઓપ્શનો છે. અને પેટ્રોલ પંપના ભાઈ ઓપ્શન છે. અહીંયા પેટ્રોલ પંપ પણ મળશે. તો આ રિફ્રેશમેન્ટ સારો છે. આના પછી અત્યારે હાલની તકે એક બીજો ભરૂચ પહેલાં આવે છે પણ એ નાનો આવે છે. ત્યાં નાસ્તાનો જ ઓપ્શન છે. અને પછી છેક નવસારી સુધી એના ગામ સુધી કશું જ છે નહીં. એટલે તમે એક્સપ્રેસ વે ઉપર ચડો તો આ પહેલાં રિફ્રેશમેન્ટની મુલાકાત લેજો, પછી કશું છે નહીં છેક નવસારી સુધી. તો દોસ્તો, સફર ચાલુ કરી દીધી છે ને. અહીંથી હવે ઘરે પહોંચવાના 50 મિનિટ છે. અને અહીંયા ટેમ્પરેચર દોસ્તો 43 ડિગ્રી ટેમ્પરેચર બતાવે છે રોડ ઉપર. 43 ડિગ્રી એટલે જ મને બહાર છે ને હિંમત ના થઈ કંઈ શૂટિંગ કરવાની. એટલો ધોમ તડકો છે બહાર. 43 ડિગ્રી ટેમ્પરેચર છે અહીંયા એક્સપ્રેસ વે ઉપર. જો MIDમાં 42 ટેમ્પરેચર બતાવે છે. 1055 કિલોમીટર ટોટલ આપણે ચાલ્યા છીએ ને એવરેજ બતાવે છે. NH4 આપણે છોડી દીધો છે અને હવે ભરૂચ દહેજ હાઈવે તરફ જઈ રહ્યા છીએ. અને ભરૂચ દહેજ હાઈવે પકડવાનો છે. 3 થી 4 કિલોમીટર છે. 10 મિનિટ અહીંથી આપણું ઘર છે હવે. ને ભરૂચ દહેજ હાઈવે RCC નો બને છે ને એટલે એક બે જગ્યાએ આવી રીતે આપને આડેસો એટલે કે ડાયવર્ઝન મળશે. આપણે ઉપર અત્યારે ગુડ કોરિડોર્સ ની નીચેથી પસાર થઈ રહ્યા છીએ. ઉપર મુંબઈ દિલ્હી ગુડ કોરિડોર્સ છે રેલવેનો. આના પછી બુલેટ ટ્રેનનું સ્ટેશન આવશે. અને
પછી આપણે ભરૂચ સિટીમાં એન્ટર થશું. ઘરે પહોંચી ગયા છીએ અને મેં તમને કીધું એમ 4:15 થયા છે. તો આશા કરીશ કે રાજકોટથી લઈ અને ભરૂચની સફર અને રસ્તામાં મેં જે કર્યું એ તમને ગમ્યું હશે અને આ 3 થી 4 એપિસોડની સિરીઝ તમને ગમી હશે. તો બીજા બ્લોગની જેમ મારો આ બ્લોગ તમને ગમ્યો હોય તો મારા બ્લોગને, મારા વિડીયોને એક લાઇક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમ્યું હોય તો દોસ્તો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો દોસ્તો આવજો. જય શ્રી કૃષ્ણ.